ગુડ મોર્નિંગ. ચેપ્ટર 9માં આપણે આજે 7મા ભાગમાં દ્વિગૃહી પ્રથા, સ્વતંત્ર, તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્ર તેમજ બંધારણીય સુધારા માટેની જોગવાઈ એવા 3 લક્ષણોની ચર્ચા કરવાના છીએ. મિત્રો, ખૂબ જ અગત્યના અને પાયાના મુદ્દાઓ આપણે સમજી રહ્યા છીએ. જેમ કોઈ મકાનનું બાંધકામ કરીએ આપણે, ત્યારે એના પાયાનું વિશેષ મહત્ત્વ હોય છે. એ જ રીતે આપણા નાગરિકના વિભાગમાં આ પ્રથમ ચેપ્ટરમાં આપણે જે મુદ્દાઓ સમજીએ છીએ તે પછીના પ્રકરણોમાં ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ મહત્ત્વના છે. એટલે ધ્યાનથી સમજવાનો આપણે પ્રયાસ કરીશું. તો મિત્રો, બંધારણીય છઠ્ઠું લક્ષણ દ્વિગૃહી પ્રથા. દ્વિ એટલે બે ગૃહ, બે ધારાગૃહો હોય છે આપણા ત્યાં લોકશાહીમાં. સંઘમાં પણ બે ધારાગૃહ હોય અને રાજ્યમાં પણ બે ધારાગૃહ હોય. આવું બેઝિક તમે ધોરણ 8માં અભ્યાસ કરેલો. હવે સંઘના બે ધારાગૃહ એટલે લોકસભા અને રાજ્યસભા. રાજ્યના બે ધારાગૃહ એટલે વિધાનસભા અને વિધાન પરિષદ. આટલું પહેલાં મગજમાં ખ્યાલ હોવો જોઈએ. ચલો શરૂઆત કરીએ. તો લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. મતલબ આપણે આપણા જે પ્રતિનિધિઓને ચૂંટીએ છીએ એમાંથી લોકસભાની રચના થાય છે. તમને ખ્યાલ હશે, 2019માં છેલ્લે લોકસભાની ચૂંટણી થઈ. હજી તમે બાહ્ય રાજકીય પરિસ્થિતિઓ સાથે એટલા બધા જોડાયેલા નથી કે જે કંઈ સમાચાર પત્રો, ટીવી ન્યૂઝ પ્રસારિત થાય છે એ કદાચ તમે નિયમિતપણે જોતા પણ ન હોય. એટલે આ બધી પરિસ્થિતિઓથી તમે વાકેફ ન હોય. છેલ્લે 2019માં લોકસભાની ચૂંટણી થયેલી. તો લોકસભામાં જે સભ્યો ચૂંટાય છે એને કોણે ચૂંટ્યા? તો લોકોએ, આપણે પોતે પ્રત્યક્ષ. એટલે લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થાય છે. સાચી સત્તા લોકશાહીમાં લોકસભામાં જ સ્થાપિત થયેલી હોય છે. હવે આના ઉપરથી એક વાત સાબિત થઈ કે લોકસભા મહત્વનું ગૃહ છે. સંસદના બે ગૃહ હોય, ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. સંસદના બે ગૃહ, ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. ખાલી ફક્ત આપણે એટલું ધ્યાનમાં નહીં રાખવાનું કે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. પરીક્ષામાં ખાસ પૂછાય છે આ બાબત કે ઉપલું ગૃહ કયું? તો રાજ્યસભા અને નીચલું ગૃહ કયું? તો લોકસભા. હવે મિત્રો, પ્રધાનમંડળ જે વડાપ્રધાનની નીચે હોય, એ પ્રધાનમંડળની રચના એ પણ સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. આપણે જે લોકસભામાં પ્રતિનિધિઓને ચૂંટીએ છીએ એમાં જે પક્ષની બહુમતી હોય એ પક્ષના સંસદ સભ્યોમાંથી કેટલાક સંસદ સભ્યોને શેમાં સ્થાન મળે છે? તો પ્રધાનમંડળમાં. પરંતુ એક વાત ચોક્કસ અહીંયા ધ્યાન રાખવાની કે પ્રધાનમંડળ એ સંસદને જવાબદાર છે. એ મનસ્વી રીતે પોતાની સત્તા ભોગવી શકતું નથી. પ્રધાનમંડળની સત્તાનો આધાર સંસદ ઉપર છે. જો એટલા માટે સ્પષ્ટતા કરી છે કે પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે
ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે. વાત સમજાય એવી છે કે જ્યાં સુધી લોકસભાનો ટેકો હોય ત્યાં સુધી પ્રધાનમંડળ સત્તા ભોગવી શકે. આપણે આગળ એક વાતની સ્પષ્ટતા થયેલી એક મુદ્દાની, એટલા માટે તો આપણે જવાબદાર સરકાર એવું કહીએ છીએ. એટલે સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે પ્રધાનમંડળ કે સંસદીય સરકાર, સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત મુજબ. હવે પ્રધાનમંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય. જુદી જુદી ચર્ચાઓ, વિચાર વિમર્શ કર્યા પછી જુદા જુદા પ્રધાનોને જુદી જુદી જવાબદારીઓ સોંપેલી હોય, અલગ અલગ. શિક્ષણ, આરોગ્ય, માર્ગ અને પરિવહન, સંદેશા વ્યવહાર, એ પ્રમાણે કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે બધો જ વહીવટ ચાલે છે. એ જ મુજબ રાજ્યમાં રાજ્યપાલના ગવર્નર, મતલબ રાજ્યપાલ, બીજી રીતે અંગ્રેજી શબ્દ ગવર્નર, એમના નામે વહીવટ ચાલે. કેન્દ્રનો બધો જ વહીવટ રાષ્ટ્રપતિના નામે ચાલે, રાજ્યમાં બધો જ વહીવટ રાજ્યપાલના નામે ચાલે. પણ વાસ્તવિક રીતે જોઈએ તો ખરેખર કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ સત્તા ભોગવે છે. અને જો રાજ્ય હોય તો મુખ્ય પ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. આ વાસ્તવિકતા. વાસ્તવિક રીતે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ કોઈ સત્તા ભોગવતા નથી. વહીવટ બધો રાષ્ટ્રપતિના નામે ચાલે, પણ વાસ્તવિક રીતે સત્તા કોણ ભોગવે છે? તો વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ. રાજ્યનું જે પ્રધાનમંડળ છે, તો એ પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય. જે રીતે કેન્દ્રીય પ્રધાનમંડળ છે એ લોકસભા, મતલબ સંસદને જવાબદાર છે, એ પ્રમાણે રાજ્યનું જે પ્રધાનમંડળ છે રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય. હવે મિત્રો, આ વાત આપણે સ્પષ્ટ કરી દીધી. દ્વિગૃહી પ્રથા, પણ હજી એની કેટલીક એ અંતર્ગત જોગવાઈઓ આપણે સમજવાની છે. આ આખો મુદ્દો ચેપ્ટર 10નો બેઝિક મુદ્દો છે. જો આ કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થઈ જાય તો ચેપ્ટર 10માં આપણે જે ભણવાના છીએ સરકારના અંગો, સરકારનું આખું માળખું, એ તમે ખૂબ જ સરળ રીતે સમજી શકશો. હવે મિત્રો, લોકસભા એ કાયમી ગૃહ નથી. ઉપર વાત કરી કે લોકસભા એ નીચલું ગૃહ, એ કાયમી નથી. તેની મુદત 5 વર્ષની હોય છે. મતલબ કે દર 5 વર્ષે લોકસભાનું વિસર્જન થાય છે અને નવેસરથી લોકસભાની રચના થાય. મેં હમણાં જ કહ્યું તમને કે 2019માં છેલ્લે ચૂંટણી આવી લોકસભાની. હવે ક્યારે આવશે? તો 2024માં. રાજ્યસભામાં સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા હોય એ ધારાસભ્યો ચૂંટે છે. રાજ્યસભાની ચૂંટણી થાય ને ત્યારે આપણને બહુ ઓછો ખ્યાલ આવે, કેમ કે રાજ્યસભાની ચૂંટણીમાં આપણું મતદાન નથી થતું. વિધાનસભાના જે સભ્યો હોય એમનું મતદાન થાય અને એમાંથી જે સભ્યો ચૂંટાય એમને રાજ્યસભામાં સ્થાન મળે છે, ઉપલા ગૃહમાં.
હવે રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. ધ્યાન રાખજો આ બાબતની એક જોગવાઈ, રાજ્યસભાની કુલ બેઠકો 250 છે. એ 250માંથી 238 સભ્યો ચૂંટાયેલા હોય, પરંતુ 12 સભ્યો કે જે નિષ્ણાત હોય, અનુભવી હોય, જે તે ક્ષેત્રના તજજ્ઞ હોય એવા વ્યક્તિઓ જેમની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા થાય. બીજું કે રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. લોકસભામાં શું વાત કરીએ આપણે કે લોકસભા એ કાયમી ગૃહ નથી. 5 વર્ષ થાય એટલે લોકસભાનું વિસર્જન થઈ જાય. જ્યારે રાજ્યસભા એ કેવું ગૃહ છે? કાયમી. તેના 1/3 સભ્યો, કેટલા સભ્યો? 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. ત્રીજા ભાગના કેટલા? ત્રીજા ભાગના સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય. તેટલા જ સભ્યો ફરીથી ચૂંટવાને પાત્ર છે. મતલબ કે જેટલા સભ્યો નિવૃત્ત થયા એટલા જ નવા સભ્યો ચૂંટાય છે. મુદત કેટલા વર્ષની હોય છે? તો 6 વર્ષની. રાજ્યસભામાં જે સભ્ય ચૂંટાય એની મુદત કેટલા વર્ષની? તો 6 વર્ષની. જેમ લોકસભામાં જે સભ્ય ચૂંટાય છે એની મુદત 5 વર્ષની હોય, એમ રાજ્યસભામાં જે ચૂંટાય છે એની મુદત કેટલા વર્ષની? તો 6 વર્ષ. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે લોકસભા કરતાં. એટલે અહીંયા એક વાત મગજમાં ગોઠવી દેવાની કે 2 ગૃહ છે સંસદીય લોકશાહીમાં, લોકસભા અને રાજ્યસભા. પરંતુ વિશેષ મહત્વ કે અમુક ચોક્કસ બાબતોમાં ચડિયાતી સત્તા કોને મળેલી છે? તો લોકસભાને. લોકસભાની સત્તાઓ રાજ્યસભા કરતાં વિશેષ છે, ચડિયાતી છે અને નિર્ણાયક છે. મેં અગાઉ વાત કરી એ પ્રમાણે રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી, એટલે કાયમી ગૃહ છે. પરીક્ષામાં આવું 2 માર્ક્સનું વિધાન પણ પૂછાય છે. સંકલ્પ ના આવે દ્વિગૃહી પ્રથા, તો ત્યારે તમારે ઉપર આપણે જે વાત સમજાવી એ રજૂ કરવાની થાય છે. ત્યાર પછીનું 7મું લક્ષણ છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. જેમ ઉપરના 6થા લક્ષણમાં આપણે વાત કરી દ્વિગૃહી પ્રથા, એમાં સરકારના 2 અંગોની વાત થઈ, ધારાસભા અને કારોબારી. હવે અહીંયા ત્રીજું અંગ સરકારનું ન્યાયતંત્ર. આપણી શાસન વ્યવસ્થામાં ધારાસભા કાયદો ઘડે છે, કારોબારી એ કાયદાનો અમલ કરે છે અને ન્યાયતંત્ર એ કાયદાનું અર્થઘટન કરે અને કાયદાનો અમલ કરાવે છે. આ મૂળ વાત આપણે મગજમાં ઉતારીશું. ચલો જોઈએ સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, મતલબ એક જ સૂત્રમાં, સ્વતંત્ર અને નિષ્પક્ષ એક સૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે. એક જ સૂત્રમાં, જેને ક્યારેય જુદું પાડી શકાય નહીં. ફરી એકવાર યાદ કરી લઈએ, ધોરણ 8માં ભણ્યા હતા આપણે, સેમ 2માં. આપણી ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત છે ભારતીય ન્યાયતંત્રમાં, દરેક રાજ્યોમાં વડી અદાલત છે અને ત્યાર પછી સૌથી નીચે તાલુકા અને જિલ્લા અદાલતો છે.
જેની ટોચે સર્વોચ્ચ અદાલત, પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલત છે, નીચલી કક્ષાએ જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો તેમજ વિશેષ અદાલતો હોય છે. આ આપણું ન્યાયતંત્રનું માળખું. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલ તમામ અદાલતો માટે બંધન કરતા છે. મતલબ કે સર્વોચ્ચ અદાલતે કોઈ ચુકાદો આપ્યો છે તો એ ચુકાદો અન્ય કોઈ પણ અદાલતમાં પડકારી શકાતો નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા થયેલું અર્થઘટન, કોઈ ચુકાદો, કોઈ આદેશ જે અન્ય કોઈ અદાલતમાં રજૂ ન કરી શકાય, એટલી વિશેષ સત્તાઓ સર્વોચ્ચ અદાલતને મળેલી છે. સંઘ અને રાજ્ય સરકાર વચ્ચે સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના કોઈ અર્થઘટન વખતે કોઈ વિવાદ થાય, અગાઉ આપણે ભણ્યા સત્તા વિશ્લેષણ, સંઘ અને રાજ્ય વચ્ચે સત્તાઓનું વિભાજન થયેલું છે, કાયદો ઘડવાની સત્તા. પરંતુ જો એ અંગે કોઈ વિવાદ સર્જાય તો ત્યારે તેના ઉકેલની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. તેનો ઉકેલ કોણ આપે? તો સર્વોચ્ચ અદાલત. હવે ન્યાયતંત્ર એ બંધારણના રક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે. એટલે કારોબારીથી સ્વતંત્ર છે. એને કારોબારી સાથે જોડી ન શકાય, એની સ્વતંત્ર ભૂમિકા ભજવે છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્રે નાગરિકોના અધિકારોનું રક્ષણ પણ કરે છે. ચેપ્ટર 9માં આપણે આપણા મૂળભૂત અધિકારો ભણવાના છીએ. તો નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની પણ અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. બંધારણના રક્ષક તરીકે અને વાલી તરીકેની ફરજ અદા કરે છે. આઠમું લક્ષણ છે બંધારણમાં સુધારો, મતલબ બંધારણીય સુધારા માટેની જોગવાઈ. મિત્રો, પ્રશ્ન છે 2 ગુણનો. બંધારણીય સુધારા માટેની જોગવાઈ પરીક્ષામાં ખાસ પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આપણે પાઠની પ્રસ્તાવનામાં એક બાબત ખાસ સમજેલા કે બંધારણ એ જીવંત દસ્તાવેજ છે. સમયાંતરે એમાં ફેરફાર થઈ શકે, પણ એક વાત યાદ રાખજો કે બંધારણની કોઈ મૂળભૂત બાબતોમાં ફેરફાર થતો નથી. કાયદાકીય ફેરફાર કરી શકાય. જૂના અપ્રસ્તુત કાયદાઓ હોય કે જે વર્તમાન સમયમાં જરૂર નથી, તો એવા કાયદાઓને રદ કરી હાલની પરિસ્થિતિઓને અનુરૂપ કોઈ નવા કાયદાઓ ઘડી શકાય. એટલે એ સંદર્ભે બંધારણ જીવંત દસ્તાવેજ છે. આજે સામાજિક પરિવર્તન થતું હોય, શૈક્ષણિક, આર્થિક, રાજકીય, તો એ પરિવર્તન સાથે સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. પણ એ ફેરફાર, સુધારો કરવા માટે પણ બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરેલી છે. એ ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. ફેરફાર કઈ રીતે કરી શકાય, બંધારણમાં કઈ રીતે સુધારો થઈ શકે એ માટે. નંબર 1, અમુક જોગવાઈઓમાં સંસદના હાજર, મિત્રો અહીંયા સંસદ કહીએ એટલે બંને ગૃહ, સંસદના હાજર અને મત
આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય. સાદી બહુમતી એટલે કેવી? તો અડધા કરતાં વધારે સંસદમાં હાજર રહેલા અને મત આપતા સભ્યોની સાદી બહુમતી એટલે કે અડધા કરતાં વધારે સભ્યોની બહુમતી મળે તો એમાં સુધારો થઈ શકે. નંબર 2, અમુક જોગવાઈઓમાં અમુક ચોક્કસ બાબતોમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી હવે સંસદના બંને ગૃહોની સભ્ય સંખ્યા તમને અત્યારે હાલ જણાવી દઉં છું કે લોકસભામાં 545 સભ્યો હોય અને રાજ્યસભામાં 250 સભ્યો હોય. હવે હાજર તેમજ મત આપતા સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 બહુમતી સ્પષ્ટ રીતે મળે તો તેમાં ફેરફાર થઈ શકે. કોઈ મહત્વના ફેરફાર કરવાના હોય તો ત્યારે એક બીજી જોગવાઈ આ પ્રમાણે છે. નંબર 3, બંધારણના અમુક ભાગોમાં સુધારો કરવા માટે કોઈ મહત્વની જોગવાઈ છે, કોઈ મહત્વનો અધિનિયમ છે અને એમાં જો સુધારો કરવો હોય તો ત્યારે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી, હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી, જે ઉપરના બીજા મુદ્દામાં વાત કરીએ સેમ, સંસદના બંને ગૃહ એની કુલ સભ્ય સંખ્યાની બહુમતી, હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી. બીજું શું? તો અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની પણ મંજૂરી જરૂરી છે. જેટલા પણ ઘટક રાજ્યો છે એના અડધા કરતાં વધારે એટલે કે 50% કરતાં વધુ વિધાનસભા ગૃહો જો મંજૂરી આપે તો જ સુધારો થઈ શકે. આ ત્રીજી જે જોગવાઈ આપણે સમજ્યા એ અમુક વિશેષ બાબતો કોઈ મહત્વના ફેરફાર કરવા હોય ત્યારે લાગુ પડે છે. તમારે પરીક્ષામાં 2 ગુણમાં પ્રશ્ન પૂછાય એટલે આ 3 જોગવાઈ રજૂ કરવાની થાય છે. કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધ કાયમી સંબંધ છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે, કે પછી ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં, ઉચ્ચ ન્યાયતંત્ર એટલે સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલત, એના માળખામાં કોઈ સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી જ એ સુધારો કરી શકાય. મતલબ કે ત્રીજી જોગવાઈ પ્રમાણે, જે ત્રીજી જોગવાઈ આપણે જોઈએ એમાં વાત શું કરી આપણે? અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની પણ મંજૂરી જરૂરી છે. એ મુજબ સુધારો થઈ શકે. જ્યારે કેન્દ્ર કે રાજ્યના આંતર સંબંધ, ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય છે ત્યારે. ન્યાયિક ચુકાદાના આધારે સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. કોઈ ન્યાયિક ચુકાદો આપ્યો હોય સર્વોચ્ચ અદાલતે તો એ સંજોગોમાં સંસદ પણ બંધારણીય સુધારો કરી શકે. ખાસ અગત્યની વાત મેં અગાઉ તમને પહેલાં જ સ્પષ્ટ કહ્યું કે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. એની કોઈ મૂળભૂત બાબતોમાં ફેરફાર ના કરી શકાય.
કાયદાકીય જોગવાઈઓ, કોઈ અનુસૂચિ, એના કોઈ કાયદાકીય અધિનિયમો, તો એમાં ફેરફાર થઈ શકે. તો મિત્રો આ પ્રમાણે બંધારણની ઘણી બાબતો, મોટાભાગની, કે જે સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે, સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાય. એટલે એ સંદર્ભે બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય છે. મતલબ કે સરળતાથી એમાં ફેરફાર કરી શકાય. પરંતુ કેટલીક બાબતો એવી છે કે જેમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો કરી શકાતો નથી. રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય નથી. મતલબ કે રાજ્યોની અનુમતિ લેવી પડે, રાજ્યોની મંજૂરી લેવી પડે, તો તેટલા અંશે તે દુષ્કર છે, મતલબ કે મુશ્કેલ છે. બંધારણીય સુધારો કરવો એ મુશ્કેલ છે. એટલે આ પ્રમાણે બંનેનું મિશ્રણ છે. એટલે ભારતીય બંધારણનું આ એક આગવું લક્ષણ છે. એટલે કેટલીક રીતે વિચારીએ તો બંધારણીય સુધારો કરવો સરળ છે, અને કેટલીક રીતે વિચારીએ તો બંધારણીય સુધારો કરવો એ કઠિન, મુશ્કેલ છે એમ. તો મિત્રો આજના આ વિડીયો તાસમાં આપણે 3 અગત્યના લક્ષણોનો અભ્યાસ કર્યો, એની ચર્ચા કરી. દ્વિગૃહી પ્રથા, સ્વતંત્ર નિષ્પક્ષ અને ન્યાયતંત્ર, સ્વતંત્ર નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્રની ભૂમિકા શું છે, અને બંધારણીય સુધારાની જોગવાઈઓ. 2 ગુણના 2 પ્રશ્નો અહીંયા ખાસ પૂછાય છે, જે તમારે નોટબુકમાં લખવાના છે. બંધારણમાં સુધારો કરવા માટેની જોગવાઈ. એક બીજો પ્રશ્ન એ પણ આપણે ચર્ચા કરી કે રાજ્યસભા એ કાયમી ગૃહ છે, અને એક સંકલ્પના જે સ્વાધ્યાયના પારિભાષિક શબ્દોમાં હશે જ, દ્વિગૃહી પ્રથા. આટલા પ્રશ્નોત્તર તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. અસ્તુ, પ્રણામ.